ભગવતે વાસુદેવાય. નમસ્કાર ભક્તજનો, MJ સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે. દશામાના વ્રતની પૂજાવિધિ. દશામાનું વ્રત કરનાર બહેનોએ અષાઢ વદ અમાસના દિવાસાના દિવસે પ્રાતઃકાળે ઉઠી નાહી ધોઈ સ્વસ્થ થવું, આખો દિવસ મનમાં જય દશામાં એમ બોલતા રહેવું, દશામાનું ધ્યાન ધરવું. પૂજન કરતી વખતે એક પાટલો લેવો, પાટલા પર લાલ વસ્ત્ર પાથરવું અને તેના ઉપર દશામાની સાંદડી મૂર્તિનું સ્થાપન કરવું. મૂર્તિ ના મળે તો છબીનું સ્થાપન કરવું. જો મૂર્તિ કે છબી પણ ના હોય તો મનમાં દશામાનો સંકલ્પ કરીને દશામાનું સ્થાપન કરવું. દશામાનું વાહન સાંદડી છે, તેથી એક માટીની સાંદડી લાવવી કે બનાવવી, તેને પાટલા ઉપર મૂકવી. પાટલા ઉપર જ્યાં દશામાની સ્થાપના કરી હોય ત્યાં બાજુમાં એક ત્રાંબાનો કળશનું સ્થાપન કરવું. સૂતરના 10 તાર લેવા અને તેને કંકુમાં બોળી 10 ગાંઠ વાળવી અને તેને ત્રાંબાના કળશ ઉપર વીંટાળવી. સૂતરના બીજા 9 તાર અને 1 તાર પોતાના કપડાનો લેવો, એમ 10 તારનો દોરો બનાવો. તેને કંકુમાં બોળી પોતાના જમણા હાથે બાંધવો અથવા ગળામાં પહેરવો. ત્યારબાદ ધૂપ દીપ કરવા. શ્રદ્ધાપૂર્વક ભાવિકજનો પાસેથી દશામાની વાર્તા સાંભળવી અથવા પોતે દશામાની વાર્તા વાંચવી. વાર્તા પૂરી થયા પછી જય દશામાના 100 જપ કરવા. મૂર્તિને તથા પાટલાને અને ત્રાંબાના કળશને કંકુના સાંડલા કરવા અને 10 વખત પગે લાગવું. દશામાના વાહન સાંદડીને સાંડલા કરી પૂજન કરવું. આ વિધિ ચાલે ત્યાં સુધી દીવો બળતો રહે તેનું ધ્યાન રાખવું. બને તો અખંડ દીવો રાખવો. બંને હાથ જોડી દશામાને પ્રાર્થના કરવી કે હે દશામા, અમારાથી કોઈ દોષ થયો હોય, કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો અને અમારા પરિવાર કુટુંબના સર્વજનોને સુખી અને સમૃદ્ધિ કરી શાંતિ આપજો. દશામાની વ્રત કથા. શ્રાવણ વદ અમાસનો દિવસ આવ્યો અને કેટલીક સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું અને નદીએ નાહવા ગઈ. નદીથી થોડે જ દૂર રાજાનો મહેલ હતો. મહેલમાં ઝરૂખામાં ઊભેલા રાજાએ એક દાસીને બોલાવી અને તેને કહ્યું, આ સ્ત્રીઓ શાનું વ્રત કરે છે તે જાણી આવ. દાસીઓ સ્ત્રીઓ પાસે આવીને તેમને કહેવા લાગી, ઓ બહેનો, તમે શાનું વ્રત કરો છો? દાસીને જવાબ મળ્યો, અમે દશામાનું વ્રત કરીએ છીએ. દાસીએ ઉત્કંઠાથી પૂછ્યું, દશામાનું વ્રત કઈ રીતે કરવું? બહેનોએ કહ્યું, સૂતરના 10 તાંતણા લેવા, તેને કંકુના સાટણા નાખવા. આ બધું જાણીને દાસી રાજા પાસે પાછી ફરી અને કહેવા લાગી, એ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. દાસીએ રાણીને પણ આ વાત કરી. આ સાંભળીને રાણી તરત જ રાજાને હાજરીમાં જ બોલી ઉઠ્યા, તો હું પણ દશામાનું વ્રત કરીશ. રાજા બોલ્યા, એ વ્રતનું ફળ તમે જાણો છો? રાણી બોલ્યા, હા, તેનાથી શું ફળ મળે તેની મને ખબર છે. રાજાએ પૂછ્યું, શું ફળ મળે? રાણી બોલ્યા, મને ખબર છે કે એ વ્રત કરવાથી નિર્ધનને ધન અને વાંજ્યાને સંતાન પ્રાપ્ત થાય છે, રોગી નિરોગી બને છે અને આંધળાને દ્રષ્ટિ મળે છે. તરત જ રાજા અભિમાનથી બોલી ઉઠ્યો, મારી પાસે અઢળક ધન છે, મારે ધનનો કોઈ જરૂર નથી. રાજાના આવા અભિમાનભર્યા વચનો સાંભળીને રાણીને રીચાઈ અને તેઓ કશું ખાધા પીધા વિના જઈ સૂઈ ગયા. પણ રાતે દશામાં આવ્યા અને રાજાના આખા રાજ્યમાં ફરી વળ્યા. બીજા દિવસે જ રાજાના રાજ્યમાં ભારે આધાધૂધી શરૂ થઈ. રાજાના ભંડાર ખાલીખમ થઈ ગયા. ખજાનામાં એક ફૂટી બદામ પણ રહી નહીં. અન્નના ભંડાર અન્નનો એક દાણો પણ રહેવા પામ્યો નહીં. પ્રજાને થયું કે રાજા અપશુકન્યાળ હોવાથી આમ બન્યું. આથી પ્રજાએ રાજાને કહેવા માંડ્યું, આવું દશા માટે તમે જ કારણભૂત છો. તમે હવે રાજ્ય છોડી બીજે ચાલ્યા જાઓ, એમાં પ્રજાનું કલ્યાણ છે. રાજા અને રાણી પહેરેલ કપડે ચાલી નીકળ્યા.
થોડુંક ચાલતા ત્યાં ગામનું પાદર આવ્યું. આ પાદરમાં એક બગીચો હતો. રાજા રાણી બગીચામાં વિસામો લેવા બેઠા કે બગીચો બળીને ખાખ થઈ ગયો. રાણી આ જોઈને રાજાને કહેવા લાગી, આપણી દશા માઠી છે, ચાલો આગળ ચાલવા લાગીએ. તેમની સાથે રહેલા એમના 2 કુંવરોને ભૂખ લાગી. તેમણે માતાને કહ્યું, માં, અમને ખૂબ ભૂખ અને તરસ લાગી છે. ત્યાં નજીક રાણી એક બહેનપણીનું ઘર હતું. રાણી ત્યાં પહોંચી અને તેની બહેનપણીને કહેવા લાગી, બહેન, મારા છોકરાને ખૂબ ભૂખ લાગી છે, બટકું રોટલો આપીશ? બહેનપણી કહ્યું, જા જા રાંડ, અહીંયાથી દૂર થા. તારા જેવી અપશુકનિયાળને હું કશું જ આપવાની નથી. બહેનપણીએ પણ તે લોકોને જાકારો આપ્યો. રાજા રાણી વળી આગળ ચાલવા લાગ્યા. એમની સાથે રહેલા બંને કુમાર બોલી ઉઠ્યા, માં, અમને તરસ લાગી છે, પાણી વિના અમારા કંઠ સુકાઈ રહ્યા છે. ત્યાં નજીક એક વાવ હતી. રાણીએ બંને કુંવરોને લઈ વાવમાં તેમને પાણી પીવડાવવા ગઈ. પણ રાજકુંવરો મોઢે પાણી અડે તે પહેલાં તો દશામાએ બંને કુંવરોને વાવમાં ખેંચી લીધા. રડતી કકળતી રાણી રાજા પાસે આવી અને બોલી, આપણા બંને કુંવરો વાવમાં ડૂબી ગયા. રાજા બોલ્યા, આમ રડ નહીં, જેના એ કુંવરો હતા એણે લઈ લીધા એમ માનો. થોડા માર્ગ કપાયો. રાજાની બહેનનું ગામ આવ્યું. રાજા બોલ્યા, આ ગામમાં મારી બહેન રહે છે, તેને મળ્યા વગર આપણાથી જવાય નહીં. એવામાં ત્યાં થઈને એક ભીસ્તી નીકળ્યો. રાજાએ ભીસ્તી સાથે તેની બહેનને સંદેશો મોકલ્યો કે તારા ભાઈ ભોજાઈ તને મળવા આવ્યા છે. બહેનને ભીસ્તીએ આ સંદેશ આપ્યો એટલે બહેન વિચારવા લાગી, જરૂર ભાઈની હાલત ખરાબ હોવી જોઈએ. આવી દશા ન હોય તો તેઓ જરૂર રથ, ઘોડા, ગાડી કે પાલખી સાથે જ આવે. બહેનને ભાઈ ભાભી માટે થોડી સુખડી બનાવી. સુખડી તથા એક સોનાનું ઝાંઝરું નાખી માટલીનું મોં એક કપડાથી બંધ કરી દીધું. માટલી રાજાને મોકલાવી. પણ રાજાએ માટલીનું મોં ખોલ્યું તો તેણે સુખડીની જગ્યાએ કોલસો અને સોનાના ઝાંઝરની જગ્યાએ સાપ જોયો. આ જોઈ રાજાને થયું કે મારી સગી બહેન મને મારી નાખવા ઈચ્છે છે અને તેથી જ તેણે માટલીમાં મને સાપ મોકલ્યો હોવો જોઈએ. પણ મારી ખરાબ દશાના કારણે જ આવું બન્યું છે. રાજાએ માટલી જમીનમાં દાટી દીધી. વળી તેઓ આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા કે સીભડાનો એક વાડો આવ્યો. વાડાના માલિક પાસે તેમણે થોડા સીભડા ખાવા માટે માગ્યા. વાડાવાળાએ તેમને થોડા સીભડા આપ્યા. એ વખતે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. રાજા રાણીનો નિયમ હતો કે સૂર્યાસ્ત પછી જ ખાવું. એમણે સીભડા ઓશિકા નીચે મૂક્યા. એવામાં બીજા ગામના રાજાના સૈનિકો ત્યાં આવી પહોંચ્યા. આ સૈનિકો રાજાના કુંવરને જે રીછાઈને તેના મોસાળ નાસી ગયો હતો તેની શોધમાં અહીં આવ્યા. હવે આ બાજુ રાજા રાણીએ જે સીભડું ઓશિકા નીચે મૂક્યું હતું તે પેલા કુંવરનું મસ્તક બની ગયું. સૈનિકોને થયું કે આ લોકોએ કુંવરનો વધ કર્યો હોવો જોઈએ. આથી સૈનિકો રાજા રાણીને તેમના રાજા પાસે લઈ ગયા. રાજાને જેલમાં પૂરી દેવામાં આવ્યો અને રાણીને પણ એક જુદી ઓરડીમાં પૂરી દેવામાં આવી. આમ એક વર્ષ પૂરું થયું. એવામાં શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનાની અમાવસ આવી. રાણીને ખબર હતી કે રાજા એ દશામાની અવગણના કરી હતી અને તેને લીધે તેમને આવી દશા ભોગવવી પડે છે. તેને થયું કે લાવ હું દશામાનું વ્રત કરું. રાણીએ 10 નકોરડા ઉપવાસ કર્યા. 10 દિવસ પૂરા થયા એટલે 10 મુઠ્ઠી ઘઉં ભર્યા અને માટીની એક સાંડળી બનાવી. આમ તેણે વ્રતનું ઉજવણું કર્યું. પોતાના પતિને જમાડ્યા અને જમાડ્યા બાદ તે પોતાની ઓરડીમાં પાછી આવી. રાત પૂરી થઈ એટલે તેણે પહેલી માટીની સાંડળી જળમાં પધરાવી. આ બાજુ ગામના રાજાને સપનું આવ્યું, હે રાજા,
વગર વાંકે પેલા રાજાને તે જેલમાં પૂર્યા છે. સવારે તું રાજાને છોડી દેજે. રીસાઈને તારો કુંવર જે તેના મોસાળ ગયો છે તે અહીં પાછો ફરશે. જો તું આમ નહીં કરે તો તારી દશા પણ આ રાજા રાણી જેવી થશે. સવાર થયું કે રાજાનો કુંવર મોસાળેથી પાછો ફર્યો. સૈનિકો જે કુંવરનું મસ્તક લાવ્યા હતા તે શીપડું બની ગયું. રાજાએ તરત જ રાજાને જેલમાંથી મુક્ત કર્યો. રાણીને પણ મુક્ત કરી. રાજા રાણી આ રાજાએ નવા વસ્ત્રો આપ્યા અને કહ્યું, તમારા ઉપર કોઈ દેવીનો કોપ લાગે છે, તેથી જ તમે મારા ગુનેગાર ન હોવા છતાં ગુનેગાર જેવા બની રહ્યા હતા. રાજા રાણી ત્યાંથી આગળ ચાલ્યા. તેઓ થોડી વાર પહેલાં બહેનને મોકલાવેલી માટલી દાટી હતી ત્યાં આવી પહોંચ્યા. રાજાએ માટલી બહાર કાઢીને અંદર જોયું તો સુખડી અને સોનાનું ઝાંઝર હતું. સુખડી અને સોનાનું ઝાંઝર લઈ તેઓ આગળ ચાલ્યા. આ બાજુ દશામાં વિચારવા લાગ્યા કે રાજાના 2 કુંવરો મેં લઈ લીધા છે, તે હવે રાજા રાણીને પાછા સોંપવા જોઈએ. આવા વિચારથી દશામાએ ડોશીનું રૂપ ધારણ કર્યું. બંને હાથે રાજકુમારોને લઈ અને તેઓ રાજા રાણી પાસે આવ્યા અને બોલ્યા, લ્યો આ 2 છોકરાઓ બિચારા ભૂલા પડી ગયા હતા. રાજા રાણી પોતાના આ બંને કુંવરોને ઓળખી ગયા. તેઓ બંને રાજકુંવરોને ભેટી પડ્યા. ડોશીમાં બોલ્યા, હવે તમારી દશા સુધરી રહી છે. તમે દશામાં વ્રતની અવગણના કરી હતી, તેથી તમારી આવી દશા ભોગવવી પડી હતી. એટલું કહીને ડોશીના રૂપમાં આવેલા દશામાં અદૃશ્ય થઈ ગયા. ચાલતા ચાલતા રાજા રાણી અને તેમના 2 કુંવરો રાણીની બહેનપણીની જેણે જાકારો દીધો હતો તેના ઘર પાસે આવી ઊભા રહ્યા. ઘરના ઓટલા પર રાણીએ બહેનપણીને ઊભી હતી. તે તરત જ રાણીને ભેટી અને બોલવા લાગી, બહેન, તમે ઘણે દિવસે મારા ઘરે આવ્યા. હવે તો તમારે મારા મહેમાન થવું પડે. પરંતુ એક વખત જાકારો દેનાર એ બહેનપણીના ત્યાં રહેવું એ રાણીને ઠીક લાગ્યું નહીં. રાજા રાણીને કુંવર વળી આગળ ચાલવા લાગ્યા. ત્યાં પેલો બગીચો આવ્યો. બગીચામાં તેમણે પગ મૂક્યો કે બગીચો લીલોછમ બની ગયો. રાજા રાણી આવ્યાના સમાચાર ગામ લોકોને પહોંચ્યા કે તરત જ તેઓ રાજા રાણી પાસે આવ્યા અને મોટું સામૈયું કાઢીને તેઓ રાજાને વાજતે ગાજતે ગામમાં લઈ ગયા. રાણીએ 5 વર્ષ દશામાનું વ્રત કર્યું અને 5 વર્ષ પૂરા થયા વ્રતનું ઉજવણું કર્યું. ઉજવણામાં રૂપાની સાંડળી બનાવી એક બ્રાહ્મણને દાનમાં આપી. બોલો દશામાની જય. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ.